મિત્રો આજના વિડીયોમાં હું તમને રાજસ્થાનમાં આવેલ ધનેશ્વર મહાદેવ મંદિર વિશે જણાવીશ। ધનેશ્વર મહાદેવ મંદિર રાજસ્થાનના અમરાપુર વિસ્તારમાં અનામત માર્ગ નજીક આવેલું એક સ્થાનિક શિવ મંદિર છે, જ્યાં ભગવાન શિવની શિવલિંગ રૂપે પૂજા થાય છે અને આસપાસના ગામોના લોકો અહીં રોજિંદી શ્રદ્ધા સાથે દર્શન કરવા આવે છે। આ મંદિર ગામડા વિસ્તારમાં હોવાથી ખૂબ જ શાંત વાતાવરણમાં સ્થિત છે, જ્યાં કુદરતી પરિસ્થિતિ અને સામાન્ય ગ્રામ્ય જીવન સાથે આધ્યાત્મિકતા જોડાયેલી જોવા મળે છે। અહીં ભક્તો જલાભિષેક, બેલપત્ર, દૂધ અને ધતુરા અર્પણ કરીને શિવજીની આરાધના કરે છે અને ઓમ નમઃ શિવાયનો જાપ કરે છે। ખાસ કરીને શ્રાવણ માસ અને મહાશિવરાત્રી દરમિયાન અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે અને તે સમયે વિશેષ પૂજા આરતી, રાત્રિ જાગરણ પણ થાય છે। મંદિર વિશે કોઈ સ્પષ્ટ અને પ્રમાણિત પ્રાચીન ઐતિહાસિક લેખિત પુરાવા ઉપલબ્ધ નથી, એટલે તેનો ઇતિહાસ મુખ્યત્વે સ્થાનિક માન્યતાઓ અને પરંપરાગત વાતો પર આધારિત ગણાય છે, જેમાં લોકો માને છે કે આ સ્થળ પર પહેલાંના સમયમાં સંતો અથવા તપસ્વીઓએ તપ કર્યું હતું અને તેથી આ સ્થાન પવિત્ર બન્યું। આજના સમયમાં આ મંદિર ગામના લોકો માટે માત્ર ધાર્મિક સ્થાન નથી, પરંતુ સામાજિક મેળાપ અને એકતાનું કેન્દ્ર પણ છે, જ્યાં લોકો તહેવારોમાં ભેગા થાય છે અને ધાર્મિક ભાવના સાથે સમય વિતાવે છે। કુલ મળીને ધનેશ્વર મહાદેવ મંદિર એક સરળ પરંતુ શ્રદ્ધાથી ભરેલું ગ્રામ્ય શિવસ્થાન છે, જે લોકોની આસ્થા અને પરંપરાના કારણે આજે પણ જીવંત રીતે કાર્યરત છે। મિત્રો, તમને મારા વિડીયો સારા લાગતા હોય તો વિડીયોઝને લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો અને તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તમને ડેઇલી આ ચેનલ પર નવા મંદિરો વિશે માહિતી જાણવા મળશે અને મેં મારી ચેનલ પર આવા જ બીજા ઘણા બધા ભગવાન, દેવી અને દેવતાના મંદિર ઇતિહાસના વિડીયો બનાવ્યા છે, જે તમે ચેનલ પર જઈ જોઈ શકો છો।